નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી સૌથી મોટા સમાચાર। ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં થતા બદલાવની ઘટનાઓ અને હવે વાસ્તવિક અને વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે હાલ જ દેશની અંદર એક પ્રચંડ ગરમી અને બીજી તરફ જોઈએ તો તોફાની વાવાઝોડા સાથે વરસાદનો માહોલ જેવી સ્થિતિ સર્જાઈ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકારો પણ ચર્ચા કરી રહી છે। તો તે વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અને સાદી અને સરળ ભાષામાં સમજવાના છીએ કે આ બધી ઘટના બનવા પાછળના કારણો તેમજ ખેડૂતો માટે શું વિચારી રહી છે સરકાર। તો તે વિશે વિસ્તૃત ચર્ચા કરી લઈએ। જોડાઈ જાવ તમામ ખેડૂત મિત્રો। આગળ વાત કરીએ સમાચારમાં તો હવે આવી પરિસ્થિતિમાં પરંપરાગત પાકને બદલે હવે દરેક રાજ્યની આબોહવા, પાક, પાણી વગેરેની સ્થિતિને કેન્દ્રમાં રાખી ક્રોપ પેટર્ન વિકસાવવા માટે કૃષિ રોડમેપ તૈયાર કરવાની દિશામાં કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે। મિત્રો, સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ સમગ્ર સમાચારને તો અત્યારે ગ્લોબલ વોર્મિંગ હોય કે બીજા અન્ય કારણોસર વાતાવરણમાં ખૂબ પલટો આવી રહ્યો છે। ઉનાળાની અંદર જોવા જઈએ તો અમુક દિવસોની અંદર વધારેમાં વધારે ગરમી પડવા લાગે છે। ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું હવે 4 મહિના પૂરતું રહ્યું નથી। 12 માસ ચોમાસું તેમજ વરસાદી માહોલ જોવા મળે છે, કારણ કે ઉનાળાની અંદર પણ કરા સ્વરૂપે વરસાદ જોવા મળે છે। આજે વાતાવરણની અંદર જે પરિવર્તન આવી રહ્યું છે, આ ગ્લોબલ વોર્મિંગને કારણે જે પરિવર્તન આવી રહ્યું છે, તેને કારણે તેનો સૌથી વધુ માર કોઈ સહન કરતું હોય તો તે ખેડૂત મિત્ર છે। કારણ કે ખેડૂત મિત્રને ચોમાસાની અંદર પણ નુકસાન જાય છે, ઉનાળામાં વાવેતર કરે છે, શિયાળામાં વાવેતર કરે છે। તો જ્યારે લણણીનો સમય હોય છે તેમજ ખેડૂત મિત્રોને ચોમાસાની વાત કરવામાં આવે તો અતિવૃષ્ટિ માર આપે છે। શિયાળો તેમજ ઉનાળામાં પણ માવઠા સ્વરૂપે વરસાદ તેમના પાકને નુકસાન કરે છે। તો આજે વારંવાર આવતા વાવાઝોડા તેમજ અનિયમિત વરસાદને કારણે ખેડૂતોને ખૂબ માર સહન કરવો પડે છે। તો હવે સરકાર છે તે તરફ થોડું વિચારી રહી છે। તો ત્યારબાદ આપણે વાત કરીએ આગળ સમાચારમાં તો આજે ઋતુ ચક્રમાં આવી રહેલા આ અસાધારણ ફેરફારોની સૌથી વધારે અસર ખેતી પર પડી રહી છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની અંદર વાત કરવામાં આવે તો કૃષિ મંત્રી જે છે આપણા શિવરાજસિંહ ચૌહાણે તાજેતરની અંદર દરેક રાજ્ય માટે સ્વતંત્ર કૃષિ રોડમેપ બહાર પાડવા માટે અગાઉ ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકની અંદર સ્પષ્ટ કરાયું હતું કે રાજ્યોની અંદર હવે અલગ કૃષિ રોડમેપ એક કૃષિ વ્યવસ્થામાં સુધારો લાવવાનો એક ગંભીર પ્રયાસ છે। રોડમેપની દિશામાં આગળ વધતા પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સહયોગથી મધ્યપ્રદેશની અંદર વિદિશા, રાયસેન, સિહોર અને દેવાસ જિલ્લાઓ માટે કૃષિ રોડ વિકાસનો રોડમેપ જાહેર કર્યો હતો। તો મિત્રો, આજે કૃષિ મંત્રાલય દ્વારા જે ઉચ્ચ સ્તરીય બેઠકની અંદર કૃષિ મંત્રી શિવરાજજી ચૌહાણે તાજેતરની અંદર જે સ્વતંત્ર કૃષિ રોડમેપ બહાર પાડવાની વાત કરી છે, જે કૃષિ વ્યવસ્થાની અંદર એક સુધારો લાવવા માટેનો એક મહત્વનો પ્રયાસ ગણાવી શકાય છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।